અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને જેની સીધી અસર લાખો લોકો પર પડવાની છે. રાતના અંધકારમાં બરાબર 12:01 એવી ઘટના ઘટી જેણે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના વહીવટને અધરતાલ કરી દીધો છે. શું આ માત્ર એક રાજકીય દાવપેચ છે કે પછી તેની પાછળ છુપાયેલું છે મિનિએપોલિસમાં થયેલા 2 અમેરિકન નાગરિકોના કરુણ મોતનું રહસ્ય? શું આ શટડાઉન અમેરિકાની અર્થવ્યવસ્થાને 2025ની જેમ ફરીથી $11 અબજ ફટકો મારશે? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ મુદ્દો અત્યારે ખૂબ ગરમાયો છે. મિત્રો, 31મી જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે અમેરિકામાં આંશિક સરકારી શટડાઉન શરૂ થઈ ગયું. આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કોંગ્રેસના 30 જાન્યુઆરીની મધ્યરાત્રિની સમય મર્યાદા ચૂકી ગઈ અને બજેટ પાસ ન થઈ શક્યું. જોકે નિષ્ણાતો માની રહ્યા છે કે આ શટડાઉન બહુ લાંબુ નહીં ચાલે અને 2 ફેબ્રુઆરી સોમવાર સુધીમાં તેનો અંત આવી શકે છે, કારણ કે સેનેટ દ્વારા મંજૂર કરાયેલા સોદા પર હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ સોમવારે મતદાન કરવાનું છે. આ આખા વિવાદના મૂળમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી માટેનું ફંડિંગ છે. ડેમોક્રેટ્સ અત્યારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્ય પદ્ધતિમાં મોટા સુધારાની માંગ કરી રહ્યા છે. આ માંગની પાછળનું મુખ્ય કારણ મિનિએપોલિસમાં ફેડરલ એજન્ટો દ્વારા 2 અમેરિકન નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટીની ગોળી મારીને કરવામાં આવેલી હત્યા છે. આ ઘટનાઓને કારણે સમગ્ર દેશમાં રોષ છે અને તેથી જ અન્ય એજન્સીઓને આખા વર્ષનું ફંડિંગ મળી ગયું હોવા છતાં DHSને માત્ર 2 અઠવાડિયાનું કામચલાઉ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ દ્વિપક્ષીય સોદાને સમર્થન આપી રહ્યા છે અને તેમણે સેનેટ લઘુમતી નેતા ચક શુમર સાથે સીધી વાતચીત કરીને 2025માં થયેલા 43 દિવસના રેકોર્ડ બ્રેક શટડાઉન જેવી સ્થિતિ ટાળવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે શટડાઉન વીકેન્ડમાં આવ્યું હોવાથી તેની તાત્કાલિક અસર ઓછી જોવા મળશે. રાષ્ટ્રીય સુરક્ષા અને એર ટ્રાફિક કંટ્રોલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, પરંતુ જો આ લાંબુ ખેંચાય તો અંદાજે 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓને પગાર વગરની રજા એટલે કે ફરલો પર ઉતારવા પડી શકે છે. સેનેટમાં આ બિલ 71-29ના મતોથી પસાર થઈ ગયું હોવાથી આશા છે આ સમસ્યાનો ઉકેલ ઝડપથી આવી જશે. આ શટડાઉનનું મુખ્ય કારણ 2026ના નાણાકીય વર્ષ માટેના બજેટ બિલ પર પસાર કરવામાં થયેલો વિલંબ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ રજા પર હોવાથી ટેકનિકલ રીતે આ લેફ સર્જાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો સંરક્ષણ વિભાગ, શિક્ષણ, પરિવહન અને ટ્રેઝરી વિભાગોમાં આંશિક કામગીરી અટકી શકે છે. વિઝા પ્રોસેસિંગ અને બિનજરૂરી તપાસના કામોમાં વિલંબ થઈ શકે છે, પરંતુ સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ અને મેડિકેર જેવી સેવાઓ ચાલુ રહેશે. જો આ શટડાઉન સોમવારે પૂર્ણ નહીં થાય તો 2025ની જેમ અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે. 2025નું શટડાઉન 43 દિવસ ચાલ્યું હતું, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ હતું. તેણે $11 અબજનું નુકસાન કર્યું. હાલમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ બિલ પર સહી કરવા માટે તૈયાર છે. સ્પીકર માઇક જોન્સનને વિશ્વાસ છે કે સોમવારે 2/3 બહુમતી સાથે આ બિલ પસાર થઈ જશે. આ આખી ઘટના અમેરિકાના રાજકારણમાં ઇમિગ્રેશન અને માનવ અધિકારોના મુદ્દે ચાલી રહેલા સંઘર્ષને દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે સોમવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં શું નિર્ણય લેવાય છે અને શું આ શટડાઉન ખરેખર ટૂંકા ગાળામાં સમાપ્ત થાય છે કે નહીં. જો આઈસને કાબૂમાં રાખવામાં આવે તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ફાયદો થાય. ખાસ કરીને ગુજરાતીઓ જે ગેરકાયદે વસવાટ કરે છે તેમને આનાથી ફાયદો થાય તેવી શક્યતા છે. આ વિષય પર તમારો શું મત છે તે તમને શું લાગે છે? આ વખતે પણ અમેરિકાની જનતાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.